અમારી પાસે એક જ મન હતું અને એ જેતુંનો અમે બપોર છોડીને ગયો હતો ને તે તો અમારું મન હેરી ગયો છે. એટલે હવે અમારી પાસે કંઈ મન છે નહીં, એટલે અમારે કંઈ મત ખેંચવાનો હોતો નથી. મહાપુરુષો એના આચરણથી બતાવતા હોય છે. પણ આ વાતમાં એવી તાકાત છે કે માણસને બીજાને હરાવી દેવા હાટે મત ખેંચવો પડે છે. કે ઓલો માણસ કેમ લગી જાય એટલે મત ખેંચવો પડે છે. કબીર સાહેબ જેવા તો કોક જ હોય કે તુમ ચડિયા હમ હરિયા. કચ્છમાં જટો અને જટી નામના બે દંપતી હતા અને કબીર સાહેબથી એકવાર એમ બોલાઈ ગયું કે મન મટુકી તન રવૈયો સદગુરુ વેરહાર. માખણ માખણ મેં ખાઈ ગયા તો છાસ પીવો સંસાર. હવે એ આખી પત્રિકા ઊંચી કચ્છમાં જટો ને જટી જ્યાં હતા ત્યાં જટા નાથમાં આવી. વાંચતા વાંચતા જટો નાથકાર આવી મહાપુરુષ છે. એ જટીનું ધ્યાન ગયું. જટી કે શું લખ્યું ભગત? મહાપુરુષ છે લખે. પણ જે લખ્યું એ તો ફાટો મોઢામાંથી તો કે એમ લખ્યું છે કે મન મટુકી તન રવૈયો સદગુરુ વેલહાર. માખણ માખણ મેં ખાઈ ગયા તું છાસ પીવો સંસાર. આપણે એને જવાબ દે કે ના બાબુ મહાપુરુષને આમ ન મળે. આપણે શું એને જવાબ દે? ના કે તમને હું લઈશ. એ છઠ્ઠીએ લખ્યું ઘરવાળી એ રામ બળો રસકો બકી શું રહ્યો ચકલે આવીને ચાંચ બૈરી એમાં જળ કેવો ઓછો છે. શું આવી તો વાત કરશે કે રામ બળો રસકો બકી શું રહ્યો ચકલે આવીને ચાંચ બૈરી એમાં જળ કેવો ઓછો છે. કઈ સાચી ગયા. કવિ સાહેબ મારો તો કઈ ભાવ હતો નહીં અને આ લોકોએ આવી છે લખ્યું લાય જવાબ તો દેવો જ પડશે. એ જવાબ દીધો કે તુમ ચડિયા જો હારી ગયા તમે. એ હારવું કઈ હેલું નથી હો ભાઈ. હા, જીતવાની જ વાત હોય. મેદાન મારી જવાની જ વાત હોય. રામ શું કરતા? ભરતને શત્રુઘ્નને જીતાડતા. પોતે જીતી ગયા હોય તો એને જીતાડે અને કે જો હારી ગયો એટલે એને એમ થાય કે આ મોટો ભાઈ તો છો. એને જીતેલા હોય તો એ પોતે હારી જાય. જીતેલા હોય તો એ પોતે હારી. આવો દેવદાન ભાઈ આવો. પીડી એવા આવું કઈ ચડવા અમારી ચાર્જ પ્રમાણે ચડી. કહે કબીર સુનો ભાઈ સાધુ મેં કંગાલ ફકીર બન ગયા. જે સાચા સંતો છે જે પ્રગટની ભક્તિ કરે છે એ લોકો ક્યારેય મન તાણતા નથી. કોઈનો સંગ કરતા નથી, ક્યાંય જતા નથી. પણ કદાચ ક્યાંય જવાનું થાય કોઈનો સંગ કરવામાં જ આવે તો હાલશે, ભાવશે, ચાલશે, ગમશે એમ કરી અને ગોઠવાય. મન નો ખેદ, મત નો ખેદ. એ લાખા સમજે મત નો તાણે. મત નો તાણવો એ બહુ મોટી વાત છે. મત તાણવાથી મન આપણી પાસે છે એવું પુરવાર થાય છે. ઘણા જન્મથી લાખા મન ભટકે છે. એ જેનું છે એને લઈને તમે સોંપો. જેનું છે ને લઈને સોંપી.
ઘણા જન્મથી મન ભટકે. મન હોય તો માળવે જોવાય કે એમ. આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ, અંતમતી સોગતિ. સંતો છે એ મત નથી કહેતા. શંકરાચાર્ય 32 વર્ષની મૂર્તિ, 4 ઠેકાણે મઠ કર્યા. સપ્તપુરી છે, એમાં છેલ્લી દ્વારકાપુરી મોક્ષપુરી છે. 7પુરીમાં 4 ઠેકાણે મઠ કર્યા અને 32 વર્ષની ઉંમરે એને શરીર છોડી. 4-5 સેવકો કર્યા એને. પણ આવી ધર્મ ધુરંધર વ્યક્તિ સદાય મત ખેતી. મત ખેતી એટલે શું? એને સંન્યાસ લેવો હતો. એટલે મહાપુરુષને કીધું મારી મા છે ને એ મને આડી આવે છે. એટલે ગુરુ છે એ પોતે મગરનું રૂપ લીધું અને ઓલો મા કપડા ધોતી હતી ત્યાં નતો શંકર પડ્યો અને ગુરુએ પકડી લીધો. એમાં મગરે મારો પગ પકડ્યો છે. હાય રે કે મગરે પકડ્યો છે તો હા બેટા હવે હું શું કરું? એક છે કઈ રસ્તો ખરો શંકર? રસ્તો એક છે, તું મને સંન્યાસ આપ ને તો આ મગર પગ મૂકી દે. ગુરુજીએ શીખવાડ્યું. એટલે માએ વિચાર કર્યો કે શિવ તો જોગી ભલો, હા મગર મારી નાખશે. હા એ શિવ તો જોગી ભલો. સારું બેટા તને સંન્યાસ દઈ પણ એક વચન દે કે મારા એન ટાઈમે તારા આવવાનું. એટલે કે હા માં હું તમારા એન ટાઈમે ગમે આવીશ ત્યાંથી તારી પાસે આવીશ. એટલે મગરે પગ મૂકી દીધો, મુક્ત થયા. આપણે જેને માની બધા એને માને એવું નક્કી નથી, એવું કરાય નહીં. હું હમીર બાપાને માનું છું, તમે બધા હમીર બાપાને જ માનો એવું નક્કી નથી. ભલે કોઈ ખોડિયાને માનતું હોય, કોઈ હનુમાનને માનતું હોય, કોઈ બીજાને ગમે દેવદેવીને માનતા હોય. શંકર જે શંકરાચાર્ય છે એ શિવને માને. શિવની ઘરવાળી જે શિવા છે એને ન માને. શિવ ઉપર એને ઘણું લખાણ લઈ ગયું છે. એકમાં જ રસ શિવ. બીજાને એમ કેવું શિવ જ સત્ય છે, સત્ય શિવ છે, શિવજી સત્ય છે. કોઈને ગમે કોઈને ન ગમે. એમાં એને સાંભળ્યું કે મંડન મિશ્ર નામનો એક છે પંડિત, અને ઘરની એંધાણી કે પાંજરામાં મેના ને પોપટ બે સંસ્કૃતના શ્લોક બોલતા હોય છે. એ ઘર મંડન મિશ્ર લાવ એને હરાવા જાવ. હરાવાના હશે પોતાને જીતવું છે. ઘર ગોઈતું ગરીબ માણસ આગ્રહ હોય આવો પાણી બાણી દીધું. જે આવતા સાવતા સત્સંગ કરી તો ત્યાં પંચ્યા તે ખુલ્લી માળાથી ફેરાવી, પંદગી ભરી, અરથી ઉતારી, ચરણ પ્રસાદ કર્યા અને પછી આપનું આગમન. બીજું કાંઈ નહીં કે તમે પંડિતો જેને માનતા હોય ને પણ શિવ છે ને સત્ય છે, શિવને માનો. શિવની ઘરવાળી શિવાની નહીં. અને કાંઈ પૂછો જ પૂછો. એટલે મંડળ વિશે કે મારે કાંઈ પૂછવું નથી, કાંઈ
બોલ્યા નહીં કે અમે તો માનશું શિવાને, એકલા શિવને નહીં, શિવા નહીં માણસ એમ નહીં, કાંઈ બોલ્યા નહીં. પણ ઘરવાળીએ કીધું, એ વખત પંડિત પૂછો એને કે આપણે ન પૂછાય, મહાપુરુષ છે ન પૂછાય તો હું પૂછું એટલે એ જવાબ દેશે મને. તાળું કીધું બોલી બાઈ. શિવને માણસ, તને એક પ્રશ્ન કરું, પહેલા બે માણા હોય એના યોગમાં તમે શું જાણો? પહેણો તો નથી. શંકર પહેણો તો નથી. હવે જો એમ કે નથી જાણતું તો હારી ગયો કહેવાય, અને જાણું છું એમ કે જવાબ દે તો એ બ્રહ્મચારી એવું નથી, એ ક્યાંક હલવાનો લાગે છે. તમે કહો છો ને કે શિવ છે શિવા નથી, હાલો ટેકરી જાય, હાલો ટેકરીએ ગયા, વજન મૂકી દીધો પગ ઉપર, ચલો ચલો તો આ શિવને લગાડો. અત્યારે હાલમાં તમે ચોટીલા ડુંગરમાં અભિમાન કરો ને ચડી ન કરો હાલમાં. હો હા, કોઈ પણ વ્યક્તિ અભિમાન કરે તો ચોટીલા ડુંગર અત્યારે કોઈ ચડી નથી શકતું, એ હાથ છે. ફાંસી નહીં ચડાય કા તો આ શિવને લગાડો. શંકર 4 ઠેકાણે મઠ કર્યા છે, નાની ઉંમર છે, તમે કહો નથી હલાતું તો આ શિવને લગાડો. શિવને માનો છો ને એને લગાડો. હવે કોઈની મત ખેંચીને માથાકૂટ કરશો? જે જેને માનતું હોય માથાકૂટ ન ઉતરાય, એ કહે તો સત્ય બતાવે. બસ માથાકૂટ શીખો તો ભલે જ મારે. હાલો હું તો શક્તિ આપું છું ચડવામાં. દ્વારકા દેવળ ઉપર શક્તિ બેહાડી. હવે આ શક્તિના મંત્ર બોલ બધાય, અનુષ્ઠાન કર, માથે ઓળનું ઓઢાર, કરચર પહેરાય, દ્વારકા દેવ ચડાય. દ્વારકા જાઓ ને તો કહો દેવડે જાઓ તો શંકરાચાર્ય બેહાડ્યા શક્તિ રૂપમાં. દ્વારકા દેવ હવે કોઈની મત ખેંચીશ કોઈ કે શિવ સત્ય છે, શક્તિ સત્ય છે. એટલે કૃષ્ણ બોલી પણ રાધા વગરનો કૃષ્ણ શું કામનો? રાધે બિન કૃષ્ણ આધે. એના કરતા આપણે મન પાસે રખાય નહીં, ગુરુજીને દઈ દેવાય અને મત ખેંચાય નહીં. જે આપણી આવે એને કઈ વાહ 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 ભાઈ તમારું કામ બહુ ઊંચું, તમારું કામ બહુ ઊંચું. આ ભાઈ દુકાને કોઈ જાય ને ખુશ થઈને જ જાય. એ ત્રણેય ભાઈમાં એવું વિવેક છે. ત્રણેયમાં પાછું તમે મોટા મોટા. હું ગયો તો ને સત્સંગમાં. હા એ મોટા. પણ એ હામાને બિરદ આવે, રાજી કરે, એને થાય એટલું કઈ દે ખાવા પીવાનું. માટે ઉનાળામાં આવડો મોટો ભંભો ભરીને શરબત કર્યું હોય, ગ્લાસ ભરીને પાય પડે. બીજા કઈ પેડા પેડા બોક્સ હોય છે એમાં પેડા હોંચીએ. હા હા બાપા, છોકરાને ફોન આવી ગયો,
છોકરાઓ જવું જ ક્યાં ગરબી જો ના ગરમી ઠીક સારું ઉપર દ્વારકા દેવ શંકરાચાર્ય સમજી ગયા કે મન પાસે રાખશું તો મત ખેંચવામાં આવશે. મત થયો એટલે પક્ષ થયો. મન માલિક ને દઈ દઈ તો કઈ પક્ષ ખેંચવાનો હતો. સમજે વર્તનો બોલે છે ભજનમાં, પ્રભુજી की माया मानो, माताजी श्री माया मानो, मतामती नहीं ताणो, प्रेम से मनाना, हरि गुण गाना, हरि गुण गाना. તમારા હાથમાં છે. તો બાપા કહેતા કે ગરીબ થઈને ગુરુને સેવો, એટલે ગરીબ એટલે ક્યાં કડકા કરોડપતિ સમય ફર્યો ન હોય એવા એવા હાડ ના ગરીબ, દિલ ના ગરીબ. ગુરુને સેવો હોય, બધાને સેવા હેલા જ પણ ગુરુને સેવા અઘરા છે. કે વચન પ્રમાણે જ વર્તન કરવું પડે. એમ કે બેહી જાય એટલે બેહી જવાનું, કે ઉભો થાય એટલે ઉભો થવાનું. થોડું અઘરું તો છે. ગુરુ સમાતીન લોકમાં ઓર દિશે કોઈ, એના નામથી પાતક ચડે, જ્ઞાન ધરે હરિ. જ્ઞાન ધરે તો હરિ હોય. શું વાત કરતો તો? ગુરુજી શક્તિ શંકરાચાર્ય મારે આવું છે, મારે બોલવું નથી, ગુરુજી બોલવું છે, પણ મતામતી નહીં થાવ. ગુરુના વચને રહેવું બહુ કઠોર. ન થઈ ગયું ને, સેવા મારી માન લેજો, પૂજા મારી માન લેજો, ગુણપતિ દેવા જળે ચડાવું દાતા, જળ નથી જોખા, ઈ જળોની માછલી એવડાવ્યા એમ કરી નો પડવો એ કાંઈ લાગે છે. ગુણપતિ વંદના કરે પગ છે એટલે આમ મોકલું છું. સમજાય મત નો તાણે તમારા હાથમાં છે. વિચાર કરો, 4 ઠેકાણે મઠ બનાય, 32 વર્ષની ઉંમરે શરીર છોડી. તમારી ઉંમર તો નાની છે. સંસારથી એક સ્વપ્ન સમજે અને પ્રપંચમાં મારે બહુ રાચવું છે. એના કરતા હું અગમદેશ હોયો જાઉં મારે ગામ, મારે ઘરે. જ્ઞાનીનો દેશ છે અગમદેશ. નહીં દે તો उपदेश को प्रथम ले ही उपदेश, सबसे न्यारा आगम है वो ज्ञानी का देश. ज्ञानी देश ज्योतिમાં આગમ દેશ ગયા. ગમથી અગમ ધૂન ગગનમાં લાગી હો, सबसे न्यारा आगम है. શરીર તો બધાને ખબર છે, પણ શરીરમાં બોલે છે એની ખબર કેટલા નથી. શરીર વિનાશી, શરીર પરિવર્તન પામે,
અને મારી પાસે બોલે છે એ અવિનાશી અને એ પરિવર્તનનો પાઠ. એ ઝીણકો છે મોટો થાય ને ગઈઢો થાય ને એના એ ફેરફાર થતો નથી. આવો દીદી, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો. ફરવું નથી તો આનંદ છે. આઠે પોર ગંગાશ્રી કે આઠે પોર મન મસ્ત થઈને રહે. જેને જાગી ગયો હોય તુરિયાનો તાર. મન એનું મસ્ત થઈને રહેવે. પ્રગટની ભક્તિ કરજો. આવો દીદી, જય ભગવાન. जीवन जौवन राज अविचल रहे निकाय, पर घड़ी जाए सत्संग तो जीवन का फल हो. બોલે છે એનો સંગ તમે કેવી રીતે કરશો? દીકા તો ગાડી ઉપર વહી જાય, દીદી આમ બેસી જાય. આ ગાડી ઉપર તો વહી જાય, દીદી આમ બેસી જાય. બસ ક્યાંય પંખામાં એવું જ દીકરા. બોલે છે એનો સંગ કેવી રીતે કરશો તમે? કઈ જોવું હોય તો આંખથી જોઈ લે અને જોઈ એનો સંગ થાય. કઈ સાંભળવું હોય તો કાનથી સાંભળી લે, સાંભળવું એનો સંગ થાય. ઊંઘવું હોય તો નાકથી સૂંઘી લે અને જે શીખવું હોય એનો સંગ થાય. બોલવું હોય તો મોઢેથી બોલી લે. જે કાંઈ બોલાનું એમાં જે કાંઈ હોય ચીજ એનો સંગ થાય. સ્પર્શ દ્વારા જે જાણવામાં આવે તો એનો પણ સંગ થાય. લેવું હોય તો હાથથી લઈને દે ખરા. એ જવું હોય તો પગથી હારી નહીં થાય તો સંગ તો થાય જ છે. ઇન્દ્રિયનો વહીવટ છે, કોડીનો વહીવટ છે, ને ભગવાનના નામનો વહીવટ છે એ હીરાનો વહીવટ છે. સંતોની પાસે હીરાનો વહીવટ છે. ખોટ નહીં આવે તો ઘાસડીએ હાલો મારા હરિજનની હાથડી. ખોટ નહીં આવે છે ઘાસડીએ. સંતોનું આ કામ છે. બોલે છે એનો સંગ કેવી રીતે કરવો? એનો કોઈ ક્રિયા નથી. હવે ખાલી યાદ રાખવાનું. ઘણા આવીને રોજ મરી ગયા, ભાંગી ગયા, તૂટી ગયા, કપાઈ ગયા. અને ઘણા આવીને કે અમારા તો હમણાં ઘી કેળા છે. બરાબર, તો એ ઉમય એમ બોલ્યો ને આમ બોલ્યો. તમારે બોલે છે એનો સંગ કરો. એમાં તમને એવો ખ્યાલ આવે કે તે ઓલો દુખી નારિયા થઈ ગયો ને આવડો સુખી થઈ ગયો, તો એ બે વિભાગ છે. તમને એ ખબર પડે કે ઓલો સુખી છે ને ઓલો દુઃખી છે, તો તમને એ ખબર પડવી જોઈએ કે આ બે ની ખબર કોને પડે છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમપદ, કોઈ જુદું પરમપદ છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમપદ, સો પદ રહા સમ. કહે કબીર यह उन्मूल रहनी सो प्रकट कर गाई, साधो सहज समाधि सहज समाधि. આંખનો મૂંદો, કાનનો રૂંધો અને આ શરીરને જરાય કષ્ટ ના આપો. તનિક કષ્ટ ન ધારો, ખુલે નૈન પહેચાનો, હસી હસી સુંદર રૂપ નિહારો, સાધો સહજ સમાધિ હો.
जब सोओ तब करो दंडवत, खाओ पीओ सो पूजा, खाओ ने पीવો ને પૂજા. ગિરહ એટલે ગળદી, ઉજાડ એટલે વેરાન. ગિરહ ઉજાડ એક સબ લેખો, ભાવ મિટાવો દૂજા. બીજો ભાવ મટાડી. સાધો સત સમાધિ પર. જોવા હોય ને એનું ધ્યાન શબ્દ ઉપર હોય. મેં અશ્વિનને કીધું કે 5-5 રૂપિયા દઈ બધે. અશ્વિન કાંઈ હિંમતો ને અહીંથી લઈ માં પાસેથી અને એક સિક્કો દીધો. બધાએ જોયું કે ઓનસી કરજો, ઓનસી કરજો, ઓનસી કરજો. બાપજી તો 5 રૂપિયા બોલ્યા છે એ ખબર પડે છે. તમારા હાર અને પેટ્રોલ હિસાબ રાખો છો? મામાની પેટ્રોલ હિસાબ રાખો છો? માસીની પેટ્રોલ હિસાબ રાખો છો? પેટ્રોલ નો હિસાબ રાખો છો? અને કેવું આ હાલે છે? એમાં જેમ રાખે એમાં આ શ્વાસ છે એ ભય છે. હા, આખું જગત પ્રપંચમાં હાલવાનું છે. એનો હિસાબ બહુ, એનો હિસાબ બહુ. સાચી બોલે ભજી તો વૃથા શ્વાસ મત, પેલા ખોટા ખોટા ખોમાં શ્વાસ નહીં. કર શ્વાસા કી સમરણ, वृथा स्वार्थ मत खो, न जाने इस श्वास की फिर आवन हो के न हो. આનંદીમાં એક ચાંગદેવ થઈ ગયા, તાંત્રિક. હાવજ ઉપર બે નાગરી ચાપુ ગયા અને એને કેટલા ચેલા કર્યા. ચેલા બધા બાપુની મસ્કા મારે અને માલ બંધા ખરા ભેગો ફર્યા. જય બોલવાને તો બોલે ખરા. ચાંગદેવ મહારાજ નો જય, ચાંગદેવ મહારાજ નો જય. આશ્રય શું તો ખાવ. એમાં એના હેમલું નાના છોકરા છે આંગળીમાં અને મારા બેટા નાના હારું છે લાઈને છેલ્લા કરવા. ચાંગદેવ છેલ્લા કરવાના આશ્રયથી આવ્યો. પણ આટલું બધું કૌઠાણ હોય એ મને આમંત્રણ દીવ આપ શ્રીને તો બરાબર પાંડરાવતમ કે આપ બને ને એ ઘરવાળી જાવ. હાગમડી લખો તો ઘરમાં જેટલા મેમ્બર એટલા હારે. આ તો જ્યાં અહીંયા કમઠાણ આટલું બધું. એટલે મુક્તાભાઈ કે છે ભાઈ આમથી ડમરી બહુ ઉડે છે, આટલી બધી ડમરી કેમ ઉડતી છે? બેન ચાંગદેવ છે એ આપણી ધર્મની જ છે. આપીશ તમે પીએ છે ને કોફી? તમે કોફી પીઓ છો? ચાંગદેવ આપણે એને ધર્મની ચર્ચા કરવા આવે છે. આપણે એમ કરીએ એ સેવકો બહુ સાજા છે અને આપણે ચારેય ભાંડેલા આ ઓટા ઉપર બેસીને ઓટાને આપણે ચેતન.
આ હાથ નથી થતો મારાથી. આવું જોઈએ ને હે ભાઈ, ભોજનમાં ગઈ છે રોજના 400 રૂપિયા, હાથ ચેતન કરીને તારો કેમ કરું ભાઈ? એ ભોજન ભગવાન નથી થતું. થઈ જશે એમાં ના ને, થોડી વાર લાગે. એમ હાથ ઊંચોય થાય જેટલો કરવો એટલો. હા, પણ પડી જાય પછી. ના, એમ તો થાવ નહીં. હું તો હાલવા માંડું છું, પણ કોકને રાખવાનું છે. હાલવા પડી જાય ભાઈ. સાઈડમાં એટલો હોય છે કોઈ. હા, એમ હોય તો ભાઈ હોય ને, એકલા નહીં આવે. એ અધર પધર રાખે પણ પાછું ધ્યાન રાખે. મારે સાહેબે અહીંયા કેળમાંથી મને પકડ્યો હતો. તે આટલો રહ્યો ને સમજી ગયો છે, કેળમાંથી પકડે. ખા ચા હજુ કેળમાંથી પકડે. અને હું સીધી પાછળ પહાડનો ખેતર નહીં પહોંચી ચાલીશ. કઈ જવાના હોય ને જવાની ખાતે એમ ન પડ્યો. હા, અમારી ડોસેથી ઉપર રહેતી હતી ને, બધા જોવે ને એ ખેલતા કરે. કોઈ ન જોતું હોય તો ભરેલી હેલ લઈને કલાક ચડી જાય. આ ગઈડા વાળા ખેલ આવડતા હોય ઓટો હલાવ્યો. આમ જોયું કે 4 જણા બેઠા ચોટામાં. સદગરાસનો ભાઈ મોટો મુક્ત એના ભાઈનું નામ હતું ના સોપાનદેવ, મુક્તાબાઈ અને મોટો ભાઈ છે નામ 9 પર હતું. નિષ્કુળાનંદ. જ્ઞાનદેવ તો પોતે હતા જ. એને ગુરુ હોય ને, પાઈને ગુરુ કહી હતા. હા, એ 4 જણા બેઠા અને જ્યાં ચાંગદેવ હતો ત્યાં હાલે. ચાંગદેવ નાગની ચાબુક રાખતો અને હાવજ ઉપર બેઠો. આ નાગ છે એ ચેતન છે અને હાવજ છે એ ચેતન છે. પ્રેમ આપ્યો એટલે એ વશ થઈ ગયા છે મને. આ ઓટો છે એ જડ છે અને જડ ઉપરનું પ્રભુત્વ. આવું હેઠા ઉતરાય પાસે પછી પાસે ગયા. આ જડને કેવી રીતે હલાવો છો તમે હલાવો. આટલા સેવકો છે, મને આવડતું નથી એટલે હું તમને કહું છું. ખુરશી આપણું કયું માને, વાયુ આપણું કયું માને, પ્રસાદ આપણું કયું માને, અગ્નિ આપણું કયું માને, સૂર્યને કઈ ઓછો તમને તમારો માને. જમ જરાય ઢોલીએ બાંધા જરા મરણ નહીં. 10 મસ્તક ને 20 ભુજાડો રાવણ રહ્યો નહીં. સૂર્યનારાયણ 52 હતા અને બ્રહ્માજી એના ધોતિયા જોતા તો રાવણના. ગણેશ એના માછું ચાલવા જતા, વાસીલા કરતા. ધરતી કે એટલો જ પાનું ચોરે, બાકી બધું કાઢે. જમ જરાય ઢોલીએ બાંધ્યા. આવો રાવણ હતો. અભિમાન ની હિસાબે અંદર ઊંડે ઘર મહાકારણ માં છે. બાપા કે એમ ન નીકળે. ક્યાંક છે ખરું રાવણ નું બોડી પડ્યું છે આખું એમને. આ લોકો આધા સત આધા જૂઠ પછી જગ્યાએ પહોંચી ન હોય. આધા જૂઠ આધા સચ. ગાડી લઈને વાં ગયા અમને પૂછ્યું
અને જે જગ્યાએ ગયા તો રાવણનું શરીર પડ્યું હતું કે ભોયરામાં. એટલે પુષ્પક વિમાન એક ઠેકાણે પડ્યું હતું. પણ એ પુષ્પક વિમાન એવું 5 જણા હોય તો 5 જણા જેવું થાય, 25 હોય તો 25 જેવું થાય. હલાવતો કોઈને આવડે નહીં. એને કોડવડ હોય પણ એ કોને ફાવે? એ જેને ફાવે એને ફાવે. રાવણ મર્યો પછી વિભીષણે કીધું એટલે ભગવાન એ પુષ્પક વિમાનનો બેન અયોધ્યામાં આવ્યા. પણ એ વિભીષણે કીધું કે આ રીતે એના અક્ષરો છે એ કરો એટલે ચાલશે. એને મળ્યા ક્યાંય ભટકાય છે ને બહાર નીકળશે ભોયરા. અત્યારે એવા થોડા પ્લેન છે. આ ભાઈની ગાડીમાં આમથી આમ આવડું કોઈ નહીં, એમાં થયા કરે. બહાર લેવું હોય તો થાય, બહાર લેવું હોય તો આમ લેવું હોય તો થાય. લીટા કાપ પડતા હતા. મેં જોયું શ્રીનુજીમાં મને લઈ ગયા આપણે એની ગાડી આપણી છે ને, શું માલિકી છે એ બધા હરા કેવું સરસ. ક્યાંય એક સોદો આવે ગાડી કેવી સરસ, એક રોદો નો આવે. સંત જ્ઞાનેશ્વર એના ભાઈનું નામ નિવૃત્તિનાથ. આવ્યો મારો દીકરો, મારો કનૈયો આવ્યો. મારા નેત્ર કમળ થી ન્યારો રહે તો તમારા તનડામાં ઉપજે છે ત્રાસ. દર્શન લઈજો દાસ. છોકરા તું ચા દે દે ને, ભાણીને દેવાનો દે દે ને. મારી દીકરાની સેવા કરવા વાળા તો સેવા કરાય. બસ દીદી બસ. બાબુ છે ગયો હજુ ભલે ભલે ગુરુજી આવ્યા. તેજ ગુરુ માં દીકરી આવી ગઈ જો આવી ગઈ. કોના ભેગો આવ્યો હું? રિક્ષામાં હે ચા પી લે. રિક્ષામાં ચા આવી ગઈ પછી પાણી સાહેબ બધા ઘણા હતા. જયગુરમાં દાદા જયગુરમાં ઘણા હતા. આવ્યા હતા. રિક્ષા કરીને આવ્યા હતા ને, રિક્ષા બહાર રોકી હશે ગયા. દીપુ હતો રિક્ષા વાળો. 7 વાગ્યાનું 5 વાગ્યાનું. ચા નથી પીવી દેવદાનભાઈ? મુક્તાબાઈ અને સંતભાઈ. લાલચુ જીવ હોય ને એ તરત જ માંગણી કરે. મેં તો આ ચેતન છે આવજ અને નાગ એને પ્રેમ કર્યો એટલે કબજે થઈ ગયા છે. પણ તમે જડને ચલાવ્યું તો એ તમે મને કહો જડ કેવી રીતે ચાલે? આપણા 5 તત્વમાં એકેય તત્વ છે ચેતન નથી. કયું તત્વ ચેતન છે કયો? આકાશ તો જડ, વાયુ તો કે જડ, અગ્નિ કયો, તેજ કયો જડ, જળ તત્વ એ પણ જડ, અને પૃથ્વી તત્વ એ પણ. રામાયણમાં સુંદરકાંડમાં લખ્યું છે ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરવું. અમારે તો જડ કરવું છે.
પાંચેય તત્વ જડ છે અને એના ઓટા ઉપર બેઠા છે. વાત આમ છે. હા. ગુરુજી કહેતા કે કદાચ 5 તત્વનું ઓપરેટિંગ આવડી જાય ને તો પણ અહમ નો થતા. એ અહમ તમને આગળ વધવામાં રોકશે. તમારે મારી ઘરે આવવું પડે. તમે શું મહેનતાણું લેશો? એક માથું જોઈ ચાંગદેવ, એક માથું. મારે 50,000 ચેલા છે અને બધા પ્રાણ પસાર તૈયાર છે. મારો રૂજા ખાય બાપુ જે કોઈ હાજર તો એક કરતા 1000 છે. એક ગામના નંબરે. બુદ્ધિ જોડાવી આપણે જઈશું, પૈસા દેવા પડશે. હું ન હારે. એક માથું લઈને આવજો, સમજાવી દો શરૂ પર કેવી રીતે ચેતન થાય. તો કે હા બે જગ્યાએ દીકરા ફાવશે ને? મારે લાંબુ થવું છે. આમ થવું તો હું ઠીક દીકરા. ના ઉઠી ન જાઉં, જરાક આગળ બીજા સ્ટાર્ટ કરો. જરાક આમ વહી જાય જવાય ને. ક્યાંથી આવે એમ કઈ થોડી મને તકલીફ નથી. બસ સંભાળી લો. એમ કઈ તકલીફ નથી. હાલવામાં ડૂબતું કે હાલો. ના ના હાલો જરાક હજી આગળ. બસ હજી આગળ હે. બસ લે આવી. બસ હવે કઈ ઉપાધિ નથી. હજી વયો છો? હજી વયો છો? ના હવે બોલતું થશે. હાલો બોલો હાલો હાલો બોલો. વજન નથી લાગતો ને? ના તારો વજન નહીં લાગે મને દીકરા. વજન બહુ જાજા ભજીયા ખાતા. ભજીયા જશે નથી કરતા. તું કઈક સત્સંગ કરતો તો કર ને. ભજીયા 2-4 ખાઈ ગયો, 3-4 ખાઈ ગયો. હા બોલ. ભગવાન બહુ ચિંતા કરતા તો બહુ ચિંતા કરે, બહુ ચિંતા કરે. ચિંતા તો હા હું મને થોડીક શાંતિ થાય ને એવું હું થોડા થાય, વહી જાઉં. એમ શાંતિ રહીએ, થોડી. ભાવ રહીએ ખારું, ક્યારે આવશે, કેમ આ આવશે? ખોટો હાથ છે ને મૂકમાં છે. હા, એટલે તારો હાથ સાચો થઈ જાય. મારો ભાઈ ક્યારે આવશે? એક માથું જોશે ચાંગદેવ ભલે ચાંગદેવ ગરકબારી કહે છે. ચાંગદેવ ની માળા છે ને એ ચાંગદેવ જેટલી હેડી નહોતો ને ઊંચો એટલી એવડી મોટી માળા હતી. 160 મણ કાઢી હતી. એટલે ચાંગદેવે કીધું વત્સ મારા વાલા બાળકો આ 4 ભાંડડા છે એમાં જ્ઞાનદેવ પાસેથી મારે એક વાત લેવી છે અને એ વાતનું મૂળ છે માથું. તો તમે રોજ માલ મજૂરી તો ખાઓ છો એ તમે કીધું પ્રાણ પત્ર તૈયાર છે તો તમારામાંથી એક માથું જે એવો તૈયાર થાય એટલે હું એને ત્યાં લઈ જઈને માથું ઉતારું. અને જેને માથું ન દેવું હોય એ આ ગરકબારી માંથી મુઠ્ઠીઓ વાળીને વયા જાય, ઘર ભેગી ન રહી જાય. ગરકબારી માંથી મુઠ્ઠીઓ વાળી અને ભાગીને વયા જાય. લેવો ના સામે જો એવો, લેવો ના સામે જો એવો, લેવો ના સામે જો એવો, લેવો ના સામે જો. કોઈએ માથું દીધું ભજન ગવાય ખાલી એ માથું દીધું મેં કી મેં તો માથું દીધું મેં કી મારા સદગુરુના ચરણ કમળમાં મેં તો
માથું લીધું મેં કિયા, મારા ગુરુના ચરણ કમળમાં મેં માથું મૂકી દીધું. ઘટના એવી ઘટી, જ્યાં એક ઉગાડી માળા પૂરી થઈ, કોઈ ન મળી. મને કહ્યું કે કીધું ખબર જ હતી જે હા, મરવા કોણ તૈયાર છે? તું જા, તું જા, તું જા. હું તો મોટી વાળું છું, મોટી વાળી જેટલું બગાડું ખાઈ કોઈ ન મળે. એવું ન મને આવ્યો છે હજુ કમઠાણ હોય તો એ આપણા છે બધા. ક્યાં થઈથી કોણે ઉપદેશ દીધો એ શું ખબર પડે? પણ કેવા જવાનું હતું એટલે કેવા ગયા કોણ આવડા ચાલતી લેવામાં હતું. પણ બેન નાતી હતી એટલે એકલી દીકરી હતી, આવી દીકરી જેવી. કપડા કઈ નહોતા હોય. એને એમ કે અંદર રજીસ્ટ્રેશન એટલે અંદર દાખલ થઈ ગયા. દાખલ થઈ ગયા ત્યાં સ્ત્રીને લગ્ન જોઈ નાતી કે પાછા પગલા કર્યા. એટલે મુક્તાભાઈ ફટરે ભૂંડા હજી તને ચામડું દેખાય છે? હે, શરીર દેખાય છે, નામ નથી દેખાતું? ફટ ભોંડા ચામડું દેખાય છે. હરી બાપુ ધીમે ધીમે. હા, ધીમે ધીમે બોલી શકો. પછી આગળ ઊંચું. જીવ છે, બે શરીર જીવ છે. પછી ઘટના એવી ઘટી, જંગલમાં ગયા હતા કઈક લેવા. આવીને મુક્તાએ વાત કરી કે ઓલો આવ્યો છે કે હું નાથી નજર કરી ગયો, પાછા પગલા કર્યા કે એનો ઉપદેશ તારે જ કરવાનો છે બેન. મુક્તા તારે જ એને મુક્ત કરવાનો, ઉપદેશ તારે જ દેવાનો છે. જેને જે પાછો પડે ન્યા જ જાય. બપોરનું નામ કરો ને એટલે જાય ખરો, પાછો આવે, ફરી પાછો કરે, ફરી પાછો આવે. આવે છે ને દીકરા? લઈ જાઓ, ફોન કરો કોના છે? નીચે ઉઈ જાવ ને. ના ના, નીચે છું. તને પગ નથી ના, મને દબાતા? કઈ તકલીફ નથી. મારે પગે નથી દીકરા, નામ છે. વાહ. નાખી દેવા તમને માથે એમ કરે. એટલે મહેનત છે. પૂછો કઈ માસું બહુડી વાર આ ગુરુની ધરોહર છે, હા. એને સાચવવી પડે. પ્રાણીને બોલું તો એવી ખબર મને, એટલે કઈ બોલાય નહીં. હવે તો હું ઘણો સુધારો છું. તું ને હું બે સુધારા ઉપર ના છે. દીકરા, તારે તો કોઈ વાત નહીં. ત્યાગ મૂર્તિ છો તું. પછી ક્યારે આવ્યા ચાંગદેવજી? થોડીક વાર થઈ. માથું લેતા આવ્યા તો કે માથું જ લેતા આવ્યો. એ હોતું નથી. કેમ? તમારા સેવકો જાદા હતા ને, બધા ગયા ગયા એટલે માથું જ લેતો આવ્યો. તો ભાઈ એમ કરો, તમારે સમજવું છે ને? તો કે હા, તો તમારું માથું હાલશે. ચાંગદેવજી, તમારું માથું હાલશે. હું માથું લઈ તો સમજે કોણ? એ માથાને સમજવું કે તારે સમજવું છે? પ્રથમ તો ધર્મ ને દાદો અને આ ધડ ઉપરથી ઉતારે માથું, થાકલું થી
નથી ઠેરાતું રે એ હાચાની સંગાતે. મારો વાલો મુખેથી કરી લે છે વાતું રે એ હાચાની સંગાતે. આહા. તો હલો સમજી લો, ઉતારી લો મારો વાંચો. ચાંગદેવ સમજાવે છે ગુરુને કોઈ કઈ દઈ ન હવે, પણ તારું ન માનતો. આપણે સાખી કહી, દોહરા કહી, એને મરાઠીમાં ઓવી કહે. પાછળ ઓવીમાં તું ગુણ લખજે ગુરુના. 65 કહેવાય ચાંગદેવ 65. ખાલી 65 ઓવીમાં મરાઠી ભાષામાં હોય ને આપણે સાખી કહી, દોહરા કહી, લખોઈને ઓવી કહે. એ પણ સાખી છે. એને બધો અનુભવ લખ્યો એમાં. નમતો આવેલો અભિમાનમાં, તંત્ર વિદ્યામાં કેટલાયને હરાવ્યા, છેલ્લા બનાવ્યા. પણ આ વાત ન કહેવાય. 14 વિદ્યા મારો એ સતગુરુ જાણે. એ કુડિયું વિદ્યાઓ કોઈની કામ નહીં આવે. એવા કામણિયા રે ઓલો કાનુડો જાણે. તુજારે કામણ મારી નજરે ના આવે. કોળી વિદ્યા કોઈની કામ ન આવે. બાપા કહેતા અધ્યાત્મની વિદ્યા છે, પવિત્રમાં પવિત્ર વિદ્યા છે. સંતનાસર જીવા ત્યાં હોય એની પાસે ચાંગદેવ બધી હોશિયારી મૂકી હું દાસ થઈ ગયા. અત્યારે ગુરુને 2000 દે, 5000 દે, 10,000 દે, પણ ગુરુના બાપ થઈને દીકરા છે. અને આ એક જ વાત એવી છે કે તમે નાના બનો, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક વખત જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય राम रस ऐसा है मेरे भाई, जाके पिए से अमर हो जाए. જેને પીવાથી અમર થઈ જવાય. તો ભાઈ આવી વાત છે. માથું દીધું મૂકી મેં માથું દીધું. ગંગાશ્રી વળી જ કે છે ભક્તિ કરવી હોય તો હે પાનભાઈ રાખ થઈને રહેજો. એ શું થાય ભક્તિથી? તો કે ભક્તિ એ પરમ પદને દેવા વાળી છે. પરમ એટલે મોટું, મોટા મોટું પદ, એથી મોટું કોઈ પદ જ નથી. પરમ પદ દાયની. તમને કહું જો સમજાય તો ધડરે ઉપર જઈને મસ્તક મળે નહીં, ખેલવી ખાંડા થાય. એમ તમે તમારું શીશ ઉતારો પાનભાઈ. કોઈ કાપતા નહીં હો, ગાલાવેરી કરતા નહીં, થોડી કાપવાનું નહીં. સમજણથી માથા વગરનું રહેવાય. કોઈ ગાયર દે તો શેનાથી હમણાં કાનથી. કાનસેમાં હોય માથામાં. એટલે કાંઈ ઇન્જેક્શન લેવાના. એકવાર આપણે સહન કરી લઈને તો એ પાસે માફી માંગી જાય આવીને કે તમે કાંઈ બોલ્યા નહીં અને મેં તમને ગાયર આપી, માફ કરજો. હા હા. પણ સામે તો બોચી પકડીને ધોબીએ ધોબી થઈ જાય તો સંતોનું તો આ કામ છે. નમી જાઓ, નમ્યા તે નર ભારી મારા સંતો, નમ્યા તે નર ભારી. ખુંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વંદરાય, વચન કવચન મારા હરિગુરુ સંત ખમે,
નીર જેમ સાહેરમાં સમાય. એ ધરે ઉપર એને મસ્તક મળે નહીં, ખેલવી ખાંડા રાખે. પછી હું ઓલે અજ્ઞાન દશામાં કોઈ કાપી નાખે તો જીવ ન જાય. સમજણથી માથા વગરનું જ રહેવાનું છે. હા, શરીર વગરનું હું તો કહું છું રહેવાનું. આ તન તેનું ને તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણવું. વિદેહી પણ દેહ દિશવા માત્ર છે, એવા પુરુષને ઉર્મા આણું. આનંદે તે સુગરાનું સુખ સુવખાણું. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું. આપણી પાસે ગુરુજીનું નામ રૂપી નાણું છે. નિરાત સદા ગુરુ કામધેનું ભજતા કહીએ દાસને જોઈ તું જાણું. આનંદે તે સુગરાનું સુખ સુવખાણું. સત્સંગ કોણ કરતું દીધા? સદગુરુ મહારાજ. હા 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 હા, સહી ચાલો. શાંતિ. સત્સંગ કરું ને બે લઈ રીતે કરજો. જવું પછી હાલે હાલે. એ ભલે ને, એ ભલે ને. ભાઈ પાછળ રાખી દે મારા. હા, રાખી દે. પાછળ રખાય.